આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને 100% સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી રહ્યો. પરેડમાં ભાગ લેનાર ગુજરાત પોલીસના સૌ જવાનો અને ગુજરાતના સૌ યુવાન દીકરા દીકરીઓ, તમે ગુજરાતનું ભવિષ્ય છો. તમે સૌ ગુજરાતની ભવિષ્ય છો અને ભવિષ્ય જોડે જોડે આજ ગુજરાત પોલીસ હાઈટેક ગુજરાત પોલીસના રૂપે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર કોઈ ઘટના બને તે પહેલા રોકવા માટે સક્ષમ કરવા માટે આગળ વધી રહી છે. આ ગુંજ છે ગણતંત્રની, આ ગુંજ છે સંવિધાનના ગૌરવની, આ ગુંજ છે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રની. તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું. ગૌરવ છે મને આ પાર્ટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું. અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની પેઢીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચીંધી હતી. સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની. તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદથી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી. આધુનિક ભારતના પાયા નાખ્યા. આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે. સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે. આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી. 1930ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત પણ અમદાવાદની અહીંથી જ આ જ ભૂમિથી શરૂ થઈ હતી. આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યા છે. વિશ્વની ખ્યાતનામ કંપનીઓ આજે આ વિસ્તારમાં પોતાના પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બન્યું છે. ધોલેરાએ ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર બન્યું છે, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે. ખંભાતની ખાડીઓ ઉપર આકાર પામી રહેલું આ શહેર વિશ્વનું સૌથી મોટું અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. ધોલેરા એ માત્ર ઉદ્યોગો માટે નથી, પણ તે માનવ કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત ફ્યુચર સિટી છે, જેની માંગ દુનિયાભરમાં વધી રહી છે. જે સાણંદ પહેલા બંજર જમીનો માટે જાણીતું હતું, તે સાણંદ આજે વડાપ્રધાન શ્રીના વિઝનથી દેશ અને દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશની આત્મનિર્ભર ભારતની યાત્રામાં મજબૂત યોગદાન આપી રહ્યું છે. આ છે આત્મનિર્ભર ભારતની સાચી તસવીર. સાણંદની પાસે ખોરજમાં દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ આકાર લઈ રહ્યો છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. એ જ ખોરજમાં દર વર્ષે 10 લાખ ગાડીઓનું મેન્યુફેક્ચરિંગનું કામ જ્યારે એમઓયુ થયું અને એક મારુતિની કંપની એ ગુજરાતમાં દર વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવા. જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતને મેન્યુફેક્ચરિંગ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનું વિઝન લોકો સામે મૂક્યું, ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા આને સપનું બનાવ્યું. પરંતુ એ જ વિઝન આજે કેવલ મારુતિ
મારુતિ સુઝુકી આવનારા 2029-30 સુધી દર વર્ષે ગુજરાતની આપણી જ ધરતી પરથી 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરશે. હજારો લોકોને સીધી રોજગારી મળશે, લાખો લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે. કેવલ મારુતિ સુઝુકી નહીં, પરંતુ માંડલ વિઠલાપુર જીઆઈડીસીમાં હોન્ડા કંપનીનું બી મોટું યુનિટ કાર્યરત છે. 2027 સુધી વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર એ આપણા ગુજરાતનું આ હોન્ડાનું યુનિટ બનવા જઈ રહ્યું. આ સાથે સેટકો ઓટોમોટિવ હોય, જેબીએમ ઓટો હોય, એપોલો ટાયર્સ હોય, હોન્ડા છે, જેસીબી છે, આ પ્રકારની અનેક ઓટો મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતમાં લાગ્યા છે. અને આવનારા દિવસોમાં હું તમને કહેવા માંગુ છું, ખૂબ વિશ્વાસ જોડે કહું છું કે દુનિયાનું સૌથી મોટું, એશિયાનું તો સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ આપણે હબ બનવા તરફ આગળ વધી ગયા છે. પણ આવનારા દિવસોમાં દુનિયાનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ એ આપણી ગુજરાતની ધરતી બનવાની છે. ગુજરાત વિકાસની સાથે પોતાના વિરાસતનું સંરક્ષણ પણ કરે છે. લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના માધ્યમથી ભારતની સમૃદ્ધિ પરંપરા અને વેપાર ઇતિહાસનો વિશ્વ સમક્ષ રજૂ કરવાની છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, સંશોધન અને પ્રવાસન માટે ખૂબ જ મોટી નવી તકો ઊભી કરવાની છે. આ મ્યુઝિયમ દુનિયાને બતાવશે કે ભારત હજારો વર્ષ પહેલા દરિયાઈ વેપારમાં વિશ્વ ગુરુ હતું. આપણા જ ગુજરાતમાં દુનિયાનો સૌથી જૂનો પોર્ટ એ લોથલ પોર્ટ, અને આપણું જ ગુજરાત આજે 48 પોર્ટ જોડે દેશનું 40% કાર્ગો મેનેજ કરી રહ્યું છે. ભાઈઓ, રાજ્યના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની વાત કરીએ તો નલ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. બીજી તરફ અમદાવાદ દ્વારા પ્રયાસ થયો, સફળતાપૂર્વક આ કામગીરી થઈ મિશન ફોર મિલિયન ટ્રી. આ અભિયાન અંતર્ગત શહેરના ગ્રીન કવર વધારવા માટે લાખો વૃક્ષારોપણની યોજના અમલમાં મુકાઈ અને અમદાવાદના સૌ નગરજનોએ આ યોજનાને આગળ વધારી છે. તે બદલ અમદાવાદને હું અભિનંદન આપું છું. આપણા જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તલાવ, સરખેજના શ્રી ક્ષેત્ર તલાવનું નવીનીકરણ અને મિયાવાકી જંગલો હોય કે ઓક્સિજન પાર્ક હોય, આ તમામ પ્રયાસો થકી પર્યાવરણની જાળવણી માટે અમદાવાદમાં મોટા પગલાઓ લેવાયા છે. આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આ તમામ વિકાસ કાર્યો આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ શહેર સુખાકારીમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. આપણા અમદાવાદને ગાંધીનગરને જોડતો મેટ્રો ફેઝ 2 મોટેરાથી મહાત્મા મંદિરનું લોકાર્પણ થયું છે. આ મેટ્રોનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનો પ્રયાસ અમદાવાદ અને ગાંધીનગરના સૌ નાગરિકો કરે તેવી બી હું આજે અપીલ કરવા માંગુ છું. મેટ્રો તો નવી બની ગઈ, સરકારે નવી નવી વ્યવસ્થાઓ બી ઉભી કરી દીધી, પરંતુ આ મેટ્રો, આ બસ સ્ટેશનો, ગાર્ડનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો, આ સરકારે તમારા માટે હાઈટેક ઇન્ટરનેશનલ લેવલની વ્યવસ્થાઓ ઉભી કરી. આ તમારો હક હતો, તમને મળી ગયું. મહિલા સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી અને 1569 જૂથોને 2310 લાખનું બેંક ધિરાણ પૂરું પાડવામાં આવ્યું. નમો લક્ષ્મી યોજના હેઠળ 1,86,505 વિદ્યાર્થીનીઓને 13.48 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 17,358 વિદ્યાર્થીઓને 1.73 કરોડની સહાય ચૂકવાઈ છે. આપને 2000
2030 સુધીમાં આ આખો વિસ્તાર મેલેરિયા મુક્ત ભારતનો લક્ષ્યાંક જે રાખ્યો છે તેમાં અમદાવાદ ઝડપથી અને સૌથી પહેલા એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજીથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવા છાંટવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આના માધ્યમથી અમદાવાદને આપણે સૌથી ઝડપથી મેલેરિયા મુક્ત કરવામાં સફળતા મળશે. આ જ ટેકનોલોજીના આધારે જીઆઈડીસી વિસ્તારોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો આજે કેસો નહીવત થયા છે. આ જ ટેકનોલોજીને અમદાવાદમાં આખા અમદાવાદમાં વિકસાવવામાં આવશે. આખા અમદાવાદને આનો લાભ મળે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મારા યુવાન સાથીઓ, અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા બની રહ્યું. તમારા સૌના સપનાઓ સાકાર થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત વિભાગ દ્વારા, મહાનગરપાલિકા દ્વારા આ કેન્દ્ર સરકારના સહયોગથી સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ શહેરને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સ માટે તૈયાર કરી રહ્યું છે. થોડા મહિના પહેલા જ આ શહેર માટે, રાજ્યના સૌ યુવાનો માટે વીર સાવરકર સ્ટેડિયમ ખાતે એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજાઈ. આપણે અમદાવાદના સૌ નાગરિકો તૈયાર છો? 2030માં આપણું આ જ શહેર કોમનવેલ્થનું આયોજન કરવા માટે બધા તૈયાર છો કે નહીં? આજ યુવાનો, આજ નાગરિકોના સહયોગથી અમદાવાદ વિશ્વના મોટા ભાગના દેશના રમતવીરોનું સ્વાગત અમદાવાદમાં કરશે. આ હજારો ખેલાડીઓ આપણા અમદાવાદના, ગુજરાતના, ભારતના મહેમાન બનવાના છે. ત્યારે આપણી જવાબદારી જોડે આપણે સૌ લોકો 2030ની તૈયારીમાં તમે સૌ લોકો સહભાગી થાઓ તેવી બી હું આપ સૌ લોકોને અપીલ કરું છું. ધોલેરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સાણંદની સેમિકન્ડક્ટર ચિપ્સ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. હાંસલપુરની ગાડીઓ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. લોથલનું મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. નલ સરોવરના પક્ષી બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સાબરમતીનું પાણી બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. રિવરફ્રન્ટને અટલ બ્રિજ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સ્પોર્ટ્સના આયોજન બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. ગુજરાતના ખેડૂત, મહિલા, વિદ્યાર્થીઓ બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષિત, નશામુક્ત યુવાનો બોલે વિકસિત ગુજરાત, વિકસિત ભારત. ગુજરાતનું યુવાધન આજે નોકરી માંગનાર નહીં પણ નોકરી આપનાર બની રહ્યું છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકારના રેન્કિંગ ફ્રેમવર્ક અંતર્ગત વર્ષ 2018, 19, 21, 22 અને તાજેતરમાં 16મી જાન્યુઆરી 2026ના રોજ જાહેર થયેલા પરિણામ મુજબ સતત 5મી વાર બેસ્ટ પરફોર્મર તરીકે જાહેર થયું. આ આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત છે. વર્ષ 2003માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાવેલું વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ એ આજે વટવૃક્ષ બન્યું છે. હવે આપણે આ સફળતાને ગાંધીનગર સુધી સીમિત ન રાખવા જિલ્લા સ્તરે લઈ ગયા છે. આજે આપણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં 3.25 લાખ કરોડના રોકાણ સાથે 1254 MOU થયા. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 5,78 કરોડની જંગી રકમનું રોકાણની ગેરંટી સાથે 5,000થી વધારે MOU થયા. આનાથી
સ્તરે MOU, MSME અને ઉદ્યોગોને વેગ મળશે અને ત્યાંના યુવાનોને ઘર આંગણે જ રોજગારી